23મી માર્ચ શહીદ દિન એની પૂર્વ સંધ્યાએ આજે 22મી માર્ચે પંડિત દીનદયાળ હોલ ખાતે સુરેન્દ્રનગર વઢવાણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહીદોને વીર વંદનમ કાર્યક્રમના માધ્યમથી જે દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે એવા આ દેશના અનેક શહીદ વીરો કે જેને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો એક અદ્ભુત કાર્યક્રમ સુરેન્દ્રનગર વઢવાણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયો છે। વિશાળ જનસંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશભક્તિના એક ગીતો સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। દેશમય એક રાષ્ટ્રમય જ્યારે વાતાવરણ બન્યું હોય ત્યારે અમારા શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી દેવાંગભાઈ રાવલ અને એમની ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી અને આ શહેરના કેટલાય વિવિધ ક્ષેત્રના આગેવાનો, પાર્ટીના કાર્યકર્તાઓ અને નગરજનોએ ઉપસ્થિત રહી અને આ શહીદ વીરોને ગીતોના માધ્યમથી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે। એમના ઋણમાંથી મુક્ત થવાનો એક અલ્પ પ્રયાસ કર્યો છે। દેશની આઝાદી માટે લાખો દેશભક્તો જ્યારે શહીદ થઈ ગયા હોય ત્યારે 23 માર્ચ જે દેશના યુવાનો માટે પ્રેરણારૂપ છે કે દેશભક્તિ શું કહેવાય એ 23 માર્ચ ભગતજી, સુખદેવ અને રાજ્યગુરુ ત્યારે 23 માર્ચે ફાંસી દેવામાં આવી હતી એની પૂર્વ સંધ્યાએ આજે સુરેન્દ્રનગર વઢવાણ શહેર આજે દેશભક્તિનો કે જે દેશના માટે શહીદો થઈ ગયા એમને કેવી કેવી કષ્ટીઓ સહી હતી કે આજે યુવા વર્ગ, યુવા ધન માટે એ માધ્યમથી, નાટ્ય માધ્યમથી અને ગીતથી સાંભળવામાં આવે, જોવામાં આવે અને એક જિલ્લામાં જે દેશના માટે શહીદીઓ વળી છે એને સાચા અર્થમાં જે શહીદીને શ્રદ્ધાંજલિ આપવા માટે એની માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ રાખવો પડ્યો। આજે શહીદ દિવસની પૂર્વ સંધ્યાએ હું માર્કંડરાય વાસુદેવ દવે અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ સુરેન્દ્રનગર વિભાગ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે અને આવા કાર્યક્રમો જે શહીદો પાછળ અને શહીદગીરી પાછળ થાય છે આનાથી અમોને અને આ દેશના યુવાનોને ખાસ તો પ્રેરણા મળે, એમને મોટિવેશન મળે અને ખૂબ આગળ યુવાનો આ દેશની રક્ષા માટે જોડાય એવી